હાથને મળી જુઓ હુનર તણી સોગાત, હસ્તકલાના રંગોથી શોભે છે ગુજરાત. કચ્છનું આભલા ભરત હોય કે આદિવાસીઓનું વાંસકામ, અનોખી વારલી ચિત્રકલા હોય કે ગ્રામ્ય કલાકારોનું માટીકામ, ગુજરાતનો ખૂણે ખૂણો સમૃદ્ધ છે હસ્તકલાના ઉત્કૃષ્ટ કારીગરોના હુનર અને કલાકસબથી. હસ્તકલાના ઉત્પાદનોએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. લોકોના વસ્ત્ર ભંડારથી લઈને ગૃહ શોભાનો ભાગ બન્યા છે આ હસ્તકલાના ઉત્પાદનો. પરંતુ વધતી જતી ટેકનોલોજી અને માસ પ્રોડક્શનના પગલે આજનો ગ્રાહક રેડીમેડ તથા સસ્તા ઉત્પાદનો તરફ આકર્ષાયો. ઝડપી માંગ અને ત્વરિત ઉત્પાદનના વમળ સામે તરવું હસ્તકલાના કારીગરો માટે પડકારરૂપ બનતું ગયું. પરિણામે હસ્તકલા અને હાથશાળના ઉત્પાદનોની માંગને મોટા પ્રમાણમાં ફટકો પડ્યો, જેની નકારાત્મક અસર આ કારીગરો અને કલાકસબીઓની આવક અને જીવન નિર્વાહ ઉપર પડી. હસ્તકલાના ઉત્પાદનોને તૈયાર કરવામાં લાગતો સમય અને મહેનતની સરખામણીમાં તેમને થતી ઉપજ નહીવત હોવાના કારણે આ કળાના અસ્તિત્વ પર ખતરાની ઘંટી વાગી. પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમયના સંકેતને પારખી ગયા અને હસ્તકલા ઉદ્યોગને ફરી બેઠો કરી નવી ક્ષિતિજો સર કરાવવાની નેમ લીધી. અને અમારી સરકારે તો ગુજરાતની બાંધણી કલાને એનો વિકાસ કરવા માટે અનેક નવીન એવા ઇન્સેન્ટિવ આપ્યા છે. હસ્તકલા આ સેતુ યોજના દ્વારા એનો લાભ મળ્યો છે, જેના પગલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 2020માં શરૂ કરવામાં આવી ગુજરાતના હસ્તકલા ઉદ્યોગને નવજીવન આપતી હસ્તકલા સેતુ યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના યુવા હસ્તકલા કારીગરોને જરૂરી તાલીમ અને સહકાર પૂરો પાડી તેમને આંત્રપ્રિન્યોરશિપ તરફ વાળવાનો છે. આ યોજના હસ્તકલાના કારીગરો અને ઉભરતા આંત્રપ્રિન્યોરને ઇન્ક્યુબેશન સુવિધાઓ પ્રદાન કરી તેમને બજાર સાથે જોડે છે. આ માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, કમિશનરેટ ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત સરકારનું નોલેજ પાર્ટનર બન્યું છે, જે આ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને પેઢીગત જીવન નિર્વાહ માટે સંકલિત વિકાસ મોડલ વિકસાવી તેનો અમલ કરે છે. મોટે ભાગે આ કલાકારો બજારની પરિસ્થિતિ, વેચાણની તકનીકો અને જાહેરાતોના આધુનિક તરીકાઓથી અજાણ હોય છે. સાથે સંસાધનોનો અભાવ તેમના વિકાસને રૂંધે છે. પરંતુ હસ્તકલા સેતુ યોજનાએ આ તમામ પડકારોને દૂર કરવા અનોખી પહેલ કરી છે, જેની શરૂઆત થાય છે આંત્રપ્રિન્યોરને જાગૃત કરવાથી, એટલે કે EAC આંત્રપ્રિન્યોર અવેરનેસ કેમ્પ ઉદ્યોગ સાહસિક જાગૃતતા કાર્યક્રમ દ્વારા. વિવિધ કલા કારીગરીના વિશેષજ્ઞો આ કલાકારોને પોતાના ઉત્પાદનોની ડિઝાઇન વિકસાવવા અને તેમના કૌશલ્યના સ્તરને ઊંચું લાવવા માટે જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. હસ્તકલા સેતુ યોજના થકી આજે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે અને તેઓ બજારની માંગ અનુસાર પ્રોડક્ટ તૈયાર કરતા થયા છે. હસ્તકલા સેતુ ગુજરાત સરકારની એક ખૂબ અલગ કહી શકાય એવી યોજના છે, જેમાં EDI જે છે એ આપણું નોલેજ પાર્ટનર છે. આ યોજના દ્વારા આપણે કારીગરોને જુદા જુદા ક્ષેત્રમાં એમની જરૂરિયાત જે છે એનું નીડ એસેસમેન્ટ કરીને એમને જે જરૂરી છે એ પ્રકારનો સપોર્ટ આપીએ છીએ. આ યોજનાનો જે આપણે સીધી અસર જોવી હોય તો એ રીતે જોઈ શકીએ કે ક્રાફ્ટ સેક્ટરમાં હાલમાં ઘણા બધા યુવાનો, ખાસ કરીને યુવા મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં આમાં જોડાઈ રહી છે, જે આ યોજનાની એક સફળતાનું પરિણામ કહી શકાય. હસ્તકલા સેતુ યોજનાની સફળતામાં મહત્વનો ફાળો મેન્ટર મેન્ટી ઇન્ટરેક્શનનો છે. દરેક કલાકાર એટલે કે મેન્ટીને એક મેન્ટર એટલે કે વિશેષજ્ઞ દ્વારા ઉદ્યોગલક્ષી આંત્રપ્રિન્યોર બનવા માટે ટેકો પૂરો પાડવામાં આવે છે. મેન્ટરનો રોલ માત્ર તાલીમ પૂરતો મર્યાદિત નથી. મેન્ટર મેન્ટીને પોતાના ઉત્પાદનોના બ્રાન્ડિંગ, બજાર જોડાણ અને સરકારની અલગ અલગ યોજનાઓનું માર્ગદર્શન તથા તેના લાભ મળી શકે તે માટે પ્રયત્નશીલ રહે છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ આર્થિક સહાયની યોજનાઓ વિશે આ કલાકારોને માહિતગાર કરી તેઓને વિવિધ બેંકો દ્વારા લોનનો લાભ અપાવવા માટે યોजना તેમને મદદ કરે છે. पहले मेरे पास 30,000 था तो उसमें मैं काम शुरू किया. फिर सरकार के लोन दे रही है 2 लाख की, तो मैंने उसमें लोन लिया सरकार से. और फिर
सब कपड़ा लेके आई और उसके आगे काम बढ़ाया और फिर हम अलग अलग दिशाओं में जाते हैं। पहले भुजहाट गए, फिर अहमदाबाद, फिर अलग अलग दिशा में जाके दिल्ली, मुंबई, सब अलग अलग दिशा में जाके, और पहले तो मैं पढ़ी भी नहीं हूँ पर मैं ऐसे बोल रही हूँ कि मैं आगे निकल रही हूँ। अभी मेरा काम भी आगे निकल रहा है और कारीगरों की भी सहाय मिल रही है और मेरे को भी अच्छा ही लग रहा है। તાલીમ બાદ કલાકારો ઉત્કૃષ્ટ ઉત્પાદન કરતા થઈ જાય છે, પણ ત્યારબાદ શરૂ થાય છે તેમના ઉત્પાદનોને બજારમાં લઈ જવાની અનોખી સફર. આ માટે વિવિધ પ્રદર્શન, મેળાઓ અને કાર્યક્રમોનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે. સરકારશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત નોર્થ ઇસ્ટ રાજ્યોના કારીગરોની સાથે સંયુક્ત પ્રદર્શનો યોજવામાં આવેલ. તાજેતરમાં જ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઓક્ટોબર 2022માં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં એક દ્વિદિવસીય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના પહેલા ચરણમાં દેશના 10 શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનરો દ્વારા હસ્તકલાના કારીગરોના રો મટીરિયલનો ઉપયોગ કરી વસ્ત્રો ડિઝાઇન કરવામાં આવેલા, જેનો ફેશન શો યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતની 8 વિવિધ હસ્તકલાને સાંકળવામાં આવી હતી, જેમાં સામેલ છે પાટણના એકત પટોળા, ગાંધીનગરની આશાવલી, ભરૂચની સુજની ગૂંથણી, સુરેન્દ્રનગરનું ટંગાલિયા, કચ્છનું અજરક બ્લોક પ્રિન્ટિંગ, પાટણનું મશરૂ અને કચ્છનું કાલા કોટન. સાથે B2B મીટ અને ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા હસ્તકલાના કારીગરોને સીધા કોર્પોરેટ બાયર સાથે જોડવામાં આવ્યા હતા. આ મેગા ઇવેન્ટે હસ્તકલા ઉદ્યોગમાં નવા પ્રાણ પૂર્યા, જે તેમની આવનારી પેઢીઓને પ્રોત્સાહિત કરતી રહેશે. ઘણો ટાઈમ થઈ ગયો અમને EDI સાથે પણ અમે જોડાયેલા છીએ, તો એમનો બી પ્રોગ્રામ એ લોકોએ અહીંયા કરેલું અને ઘણા બધા લોકોએ એમાં એપ્લિકેશન બી કરેલી છે. અને અત્યારે અમારા પાસે EDI તરફથી ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે, જે 3 મહિનાનો છે અને રોજના 5 કલાક અમે બધું એમને શીખવાડીએ. હું એમાં માસ્ટર કારીગર ફાધર છે અને હું એમાં નીચે કામ કરું છું. બાકી 25 લોકો એમાં અમે કામ કરીએ છીએ. આજે સ્થાનિક બજારોની સાથે સાથે દેશભરના રાજ્યોમાં આ કલાકારોના ઉત્પાદનો સીધા બજારમાં પહોંચી રહ્યા છે, જેથી તેમની કુશળતા તો વધી જ છે, સાથે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે, માટે હસ્તકલા કારીગરોને ડિજિટલ માર્કેટિંગની વિશેષ તાલીમ આપવામાં આવે છે. કારીગરોને જુદા જુદા ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ, એટસી વગેરે સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત હસ્તકલા સેતુ યોજનાની વેબસાઇટ દ્વારા કારીગરોની કળાને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. દેશભરના વિવિધ ઉદ્યોગ ગૃહો અને સંસ્થાઓ આપણા સ્વદેશી હસ્તકલાના ઉત્પાદનો વિશે જાગૃત બને અને તેનો વપરાશ વધે તે માટે આ યોજના થકી ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ સ્ટ્રેટેજી દ્વારા નવી તકો ઊભી કરવામાં આવી રહી છે. ભારત સરકાર હસ્તકલાના ઉત્પાદનોને એક આગવી ઓળખ મળે અને સાથે જ તેમની શૈલી અને કામને કાયદાકીય રક્ષણ મળે તે માટે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગિંગ એટલે કે GI ટેગિંગ આપે છે. હસ્તકલા સેતુ યોજના ગુજરાતના કારીગરોને GI ટેગિંગ મેળવવામાં મદદ કરે છે. વળી આ યોજના દ્વારા કારીગરોની નવી સહકારી મંડળીઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે. આ પગલાંએ આ કલાકારોના ઉત્પાદનોને અધિકૃતતા બક્ષી છે, સાથે સ્પર્ધાત્મક બજારોમાં લાંબા સમય સુધી ટકવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. યોજના સાથે જોડાયેલ કારીગરોના જીવન વીમા માટે તેમને સરકારની ઈ-શ્રમ યોજના સાથે જોડવામાં આવ્યા છે. હસ્તકલા સેતુ યોજના અંતર્ગત મે 2023 સુધીમાં 367 આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યા છે, જે હેઠળ 15,116 કારીગરોએ નોંધણી કરાવી અને 14,195 જેટલા કારીગરો તાલીમ મેળવી ચૂક્યા છે. હસ્તકલા સેતુ યોજનાના આ પ્રયાસોના પગલે આ કલાકારોએ પોતાના ઉત્પાદનોના વેચાણ થકી લગભગ 26.57 કરોડ મેળવ્યા છે. સાથે જ 2,540 જેટલી એન્ટરપ્રાઇઝની નોંધણી થઈ ચૂકી છે. 1,934 કારીગરોને ઈ-શ્રમ યોજના સાથે જોડવામાં આવ્યા છે. હસ્તકલા સેતુ યોજના ખરા અર્થમાં હસ્તકલા ઉદ્યોગ માટે સંજીવની યોજના સાબિત થઈ છે. હસ્તકલા સેતુ સાથે નોંધાયેલા કારીગરો તાલીમ પામી વધુ કુશળ બન્યા છે અને તેમનું સ્કિલ અપગ્રેડેશન થયું છે. તેમના હુનર અને કૌશલ્યનું સ્તર ઉપર આવ્યું છે. તેમનું વેચાણ અને આવક તો વધ્યા છે, સાથે વધ્યો છે એમનો આત્મવિશ્વાસ.
આજે આ કલાકારો માત્ર કલાકારો ના રહેતા બન્યા છે આંત્રપ્રિન્યોર. આમ આ યોજના થકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વદેશી અપનાવવાના મંત્રને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગુજરાતના હસ્તકલા કારીગરો આત્મનિર્ભર બની આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.